રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર. કહ્યું કે પીએમ મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા નહોતા, પરંતુ તેઓ જનરલ કેટેગરીમાં જન્મ્યા છે. ભાજપવાળા એમ બોલીને લોકોને મૂર્ખ બનાવે છે કે વડાપ્રધાન ઓબીસી કેટેગરીમાં જન્મ્યા હતા. પીએમ મોદી તો તેલી સમાજથી આવે છે. ભાજપે 2000માં તેમની જાતિને ઓબીસી બનાવી હતી, એટલે કે મોદી ઓબીસીમાં નથી જન્મ્યા, તેઓ જનરલ કેટેગરીમાં જન્મ્યા છે. દુનિયાને જુઠ્ઠું બોલે છે કે તે ઓબીસીમાં જન્મ્યા હતા. તો મોદી અટકને લઈને રાહુલ ગાંધી સામે મોરચો મારનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદી ફરી આવ્યા મેદાને અને રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ કર્યા પ્રહાર. પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી માત્ર વોટ બેંકની રાજનીતિ રમે છે અને વારંવાર ઓબીસી સમાજનું અપમાન કરે છે. તેલી સમાજનો સમાવેશ 2000ના વર્ષમાં નહીં, પરંતુ 25 જુલાઈ 1994માં જ ઓબીસી સમાજમાં કરી લેવાયો હતો અને વર્ષ 2000માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન પણ નહોતા. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ શરૂ, જેને લઈને ગુજરાત કોંગ્રેસના 26 લોકસભાના ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, સ્ક્રીનિંગ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા, તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ રહ્યા હાજર. બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરાઈ. ઓબીસી અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ કરી ટિપ્પણી. કહ્યું કે જે પણ લોકોએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોએ હવે અન્ય લોકો સાથે લાભ છોડવો જોઈએ અને પોતે સદ્ધર થઈ ગયા હોય તો અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએ. જે લોકો અનામતનો લાભ લઈને સમૃદ્ધ થઈ ગયા છે અને આર્થિક રીતે આગળ આવ્યા છે, તેઓને અનામતમાંથી બહાર કેમ ન કરી શકાય? તો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ધવલસિંહ ઝાલાએ કહ્યું કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ લાભ છોડવો જોઈએ. જામનગરના લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટનામાં પોલીસે કરી કાર્યવાહી. પોલીસે બોરવેલને ખુલ્લો રાખી બેદરકારી દાખવનાર વાડી માલિક સામે ફરિયાદ દાખલ કરી. બે તરફ બોરવેલમાંથી રેસ્ક્યુ કરાયેલા બાળકની તબિયત હાલ ગંભીર છે. બાળકની તબિયત ગંભીર થતાં બાળક રાજને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ કરવા માટે તબીબોની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. 9 કલાકની જહેમત બાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જૂનાગઢના મંથલીમાં સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. વન વિભાગે સિંહનું રેસ્ક્યુ કરી તપાસ માટે લઈ ગઈ. સિંહ શારીરિક અશક્ત હોવાનું જાણવા મળ્યું. વન વિભાગે સિંહનું રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.